બુદ્ધિનું માપન કરવા માટે સૌપ્રથમ સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટીની રચના કરી હતી. તેમણે માનસિક વયનો ખ્યાલ આપ્યો હતો. તેમના મત મુજબ વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં એના માનસિક વિકાસની કક્ષા એટલે માનસિક વય. બુદ્ધિ કસોટીના એક સાચા ઉત્તર માટે 2 માસની માનસિક વય ગણવામાં આવે છે. દાખલા તરીકે 48 ઉત્તરો સાચા હોય તો માનસિક વય 96 માસ એટલે કે 8 વર્ષ થાય છે. સરેરાશ માનસિક વય ધરાવતું બાળક પોતાની ઉંમરના અન્ય બાળકની કક્ષાનું માનસિક કાર્ય કરી શકે છે. માનસિક રીતે મંદ પછાત બાળક પોતાની ઉંમર કરતાં ઓછી ઉંમર ધરાવતા બાળકની કક્ષાનું માનસિક કાર્ય કરી શકે છે. જ્યારે માનસિક રીતે તેજસ્વી બાળક પોતાની ઉંમર કરતાં વધુ ઉંમર ધરાવતા બાળકની કક્ષાનું માનસિક કાર્ય કરી શકે છે. બાળકની જન્મ તારીખથી જે વય ગણવામાં આવે તેને શારીરિક વય કહેવાય. શારીરિક સાથે માનસિક વયની સરખામણી કરવામાં આવે છે. તેજસ્વી બાળકની માનસિક વય શારીરિક વય કરતાં વધુ હોય છે, જ્યારે મંદ બાળકની માનસિક વય તેની શારીરિક વય કરતાં ઓછી હોય છે. ઈસવીસન 1912માં વિલિયમ સ્ટર્ને બુદ્ધિઆંક ઇન્ટેલિજન્સ ક્વોન્ટેન્ટનો ખ્યાલ આપ્યો હતો. બાળકની માનસિક વયની તેની શારીરિક વય વડે ભાગી 100 વડે ગુણવાથી તેનો બુદ્ધિઆંક પ્રાપ્ત થાય છે. બુદ્ધિઆંક બરાબર માનસિક વય શારીરિક વય ગુણ્યા 100. જો બાળકની માનસિક વય શારીરિક વય સમાન હોય તો તેનો બુદ્ધિઆંક 100 થાય છે. જેમ કે 8 વર્ષની શારીરિક વય ધરાવતા બાળકની માનસિક વય 10 વર્ષની હોય તો તેનો બુદ્ધિઆંક 125 થાય, અને 10 વર્ષની શારીરિક વય ધરાવતા બાળકની માનસિક વય 8 વર્ષની હોય તો તેનો બુદ્ધિઆંક 80 થાય છે. બુદ્ધિનું માપન કરવા માટે 2 પ્રકારની બુદ્ધિ કસોટી વપરાય છે. એક વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ કસોટી, જે બુદ્ધિ કસોટી એક સમયે એક જ વ્યક્તિની બુદ્ધિનું માપન કરી શકે છે. 2 સમૂહ ગ્રુપ કસોટી. બુદ્ધિ કસોટી એક સમયે અસંખ્ય વ્યક્તિની બુદ્ધિનું માપન કરી શકે છે. બુદ્ધિ કસોટીઓ 2 પ્રકારની છે. એક શાબ્દિક વર્બલ કસોટી, જે બુદ્ધિ કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય તેના ઉત્તરો લેખિત આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે. અશાબ્દિક કે ક્રિયાત્મક પરફોર્મન્સ કસોટી, જે બુદ્ધિ કસોટીમાં ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ વડે, ચિત્રો વડે અથવા કોઈ કાર્ય કરવાનું સોંપીને બુદ્ધિનું માપન કરવામાં આવે તેને અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી કહે છે. રેવનની અશાબ્દિક કસોટી પ્રચલિત છે. વ્યક્તિગત બુદ્ધિ કસોટીની સૌ પ્રથમ રચના બીને અને સાયમને ઈસવીસન 1905માં ફ્રાન્સની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે ફ્રેન્ચ ભાષામાં તૈયાર કરી હતી. આ કસોટીઓમાં ઈસવીસન 1909 અને 1911માં કેટલાક સુધારા વધારાઓ કરી સંસ્કરણ કરવામાં આવ્યું. સ્ટેનફર્ડ બીને કસોટી. અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટી પ્રોફેસર લ્યુઇસ ટર્મને બિન સાયમન કસોટીનું રૂપાંતરિત કરી અમેરિકાના બાળકો માટે સ્ટેનફર્ડ બીને કસોટી પ્રસિદ્ધ કરી. આ કસોટીઓ ઈસવીસન 1916, 1936, 1961 અને 1986માં સુધારા વધારો કરવામાં આવ્યા. અગાઉની કસોટીમાં બુદ્ધિનો એક જ આંક ગણવામાં આવતો હતો. ઈસવીસન 1986માં પ્રસિદ્ધ કરવામાં આવેલી કસોટીઓમાં સામાન્ય આંક ઉપરાંત બુદ્ધિના વિશિષ્ટ પાસાઓ દર્શાવવા માટે વિશિષ્ટ આંક પણ પ્રાપ્ત થઈ શકે છે. દાખલા તરીકે શાબ્દિક તર્ક, સંખ્યાત્મક તર્ક, અમૂર્ત દ્રશ્ય તર્ક, અલ્પકાલીન સ્મૃતિ વગેરે. આ કસોટીઓનો 18 વર્ષથી વય ધરાવતી વ્યક્તિની બુદ્ધિ માપવા માટે ઉપયોગી છે. આ કસોટીઓનો વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે. વેક્સલરની બુદ્ધિ કસોટીઓ. વ્યક્તિગત બુદ્ધિ માપન કરવા સ્ટેનફર્ડ બીને કસોટી ઉપરાંત વેક્સલરની બુદ્ધિ કસોટીઓની સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ કસોટીઓ ડેવિડ વેક્સલરે તૈયાર કરી છે. આ કસોટીઓ બાળકની પુખ્ત વયની વ્યક્તિની બુદ્ધિ માપવા માટે વપરાય છે. જુદા જુદા વય જૂથો માટે જુદી જુદી બુદ્ધિ કસોટીઓ રચવામાં આવે છે. આઇડેન્ટિકલ ટ્વિન્સ એકદળ જોડકા બાળકો. આઇડેન્ટિકલ ટ્વિન્સ બાળકોના તુલનાત્મક અભ્યાસો. સ્ટડીઝ ઓફ આઇડેન્ટિકલ ટ્વિન્સ. એક શુક્રકોષ અને એક સ્ત્રી બીજના મિલન પછી કોષ ફલિતાંડનું વિભાજન થઈને તેના 2 ભાગ એવી રીતે પાડે છે કે બંને ભાગમાં મૂળ ફલિતાંડના રંગસૂત્રો અને જનીન તત્વોની જોડનું સંયોજન તદ્દન સમાન હોય છે. આથી તેમની આનુવંશિકતા સમાન જ હોય છે. આ જુદા પડેલા 2 ભાગો સ્વતંત્ર રીતે ગર્ભમાં વિકસે છે. આ રીતે જન્મેલા બાળકોને એકદળ જોડિયા આઇડેન્ટિકલ ટ્વિન્સ કહેવામાં આવે છે. આવા બાળકો જૈવ વારસો સમાન હોય છે. જૈવ વારસો સમાન હોવાથી તેમની બુદ્ધિ કક્ષા તદ્દન સમાન મળી હોય છે. ઉછેરના પર્યાવરણની અસરથી બુદ્ધિના વિકાસમાં ફેરફાર થઈ શકે છે. તદ્દન સમાન આનુવંશિકતા એકદળ જોડિયા બાળકો સરખા પર્યાવરણમાં ઉછર્યા હોય તો તેમના બુદ્ધિઆંકમાં સામ્યતા જોવા મળે છે.
પરંતુ જન્મ પછી તેમની બૌદ્ધિક વર્તનમાં મોટો તફાવત જોવા મળે છે. આ તફાવત પર્યાવરણને કારણે થયો છે એવું અનુમાન કરી શકાય. કેટલાક વિરલ કિસ્સાઓમાં એકદળ જોડિયા બાળકો બાળપણથી અલગ અલગ પર્યાવરણમાં ઉછર્યા હોવા છતાં આવા બાળકોની બુદ્ધિ કક્ષામાં ઘણું સામ્ય જોવા મળે છે. તેમની ટેવો, તેમની રીતભાત, વ્યક્તિત્વમાં પણ નોંધપાત્ર સામ્યતા જોવા મળે છે. આ સંશોધનમાં સૂચવે છે કે બુદ્ધિ વારસા પ્રાપ્ત લક્ષણ છે. આવા કિસ્સામાં પ્રમાણમાં ખૂબ જ મર્યાદિત હોવાથી તેમના આધારે બધી વ્યક્તિઓ વિશે અનુમાન તારવી શકાય નહીં. દત્તક, ખોળે કે ગોદમાં લીધેલા બાળકોના અભ્યાસો. દત્તક બાળકોનો જૈવિક વારસો આપનાર અને તેમનો ઉછેર કરનાર માતા પિતા અલગ અલગ હોય છે. દત્તક બાળકો જન્મ આપનાર માતા પિતા સાથે અનુવંશનું સામ્ય ધરાવે છે, જ્યારે દત્તક લેનાર માતા પિતા સાથે અનુવંશ વારસાનું સામ્ય ધરાવતા હોતા નથી. દત્તક લેનાર માતા પિતા સાથે આવા બાળકોના પર્યાવરણમાં જ સામ્ય હોય છે. આવા બાળકોને સંશોધનાત્મક અભ્યાસ દરમિયાન તેમને જન્મ આપનાર માતા પિતા અને દત્તક લેનાર ઉછેરનાર માતા પિતાની બુદ્ધિ કક્ષા સાથે સરખામણી કરવામાં આવી હતી. તો તેમાંથી નીચેના તારણો પ્રાપ્ત થયા. 1. કેટલાક સંશોધનોમાં બાળકનો બુદ્ધિઆંક તેના દત્તક લેનાર માતા પિતાના બુદ્ધિઆંકની દિશામાં ગતિ કરતો જોવા મળ્યો. 2. અન્ય કેટલાક સંશોધનોમાં બાળકનો બુદ્ધિઆંક તેને જન્મ આપનાર માતાના બુદ્ધિઆંક સાથે વધુ સામ્યતા ધરાવતો જોવા મળ્યો. 3. કેટલાક સંશોધનોમાં જન્મ આપનાર માતા પિતા કરતાં દત્તક લેનાર માતા પિતાનો બુદ્ધિઆંક વધુ હોય ત્યારે બાળકની દત્તક લીધા પછી બાળકના બુદ્ધિઆંકમાં વધારો થયેલો જોવા મળ્યો. આ સંશોધનમાં બૌદ્ધિક વિકાસ પર પર્યાવરણની અસર જોવા મળી. 4. સંશોધનોમાં એ પણ જોવા મળ્યું કે જન્મ આપનાર માતા પિતાના ઉછેર દરમિયાનનું પર્યાવરણ નિમ્ન કક્ષાનું હોય તો વંચિતતાના કારણે બાળકનો બુદ્ધિઆંક નીચો ઉતરતો જોવા મળ્યો. 5. સંશોધનો દરમિયાન આહાર વડે મળતું પોષણ, કુટુંબમાં મળતું પ્રોત્સાહન, શાળામાં આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તા વગેરે જેવા પર્યાવરણના ઘટકોનો બાળકોના બુદ્ધિઆંક સાથે સંબંધ જોવા મળ્યો. સંશોધનાત્મક અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થયેલા ઉપરયુક્ત પરિણામોના આધારે મનોવૈજ્ઞાનિકો એ બાબતનો સ્વીકાર કરે છે કે બુદ્ધિ અનુવંશ, વારસો અને પર્યાવરણના ઘટકોની જટિલ આંતરક્રિયાનું પરિણામ છે. વ્યક્તિમાં વધુ કેટલો બુદ્ધિ વિકાસ થઈ શકે છે તે એના અનુવંશ કે વારસા દ્વારા નક્કી થાય છે. આ મર્યાદામાં રહીને તેની બુદ્ધિનો કેટલો વિકાસ થશે તેનો આધાર પર્યાવરણ પર છે. બાળક શું બનશે તે વારસા પર આધાર રાખે છે, પરંતુ ખરેખર તે શું બની શક્યો તે પર્યાવરણનું પરિણામ છે.